નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તાઓના પ્રશ્ને દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધારણા કાર્યક્રમ યોજીને સરકાર અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દાવલી સરડોઈ રખિયાલ તેમજ રખિયાલ માલવણ કેશાપુર માર્ગોની અત્યંત ખરાબ હાલતને કારણે વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાડાઓથી ભરેલા રસ્તાઓના કારણે અકસ્માતોની ભીતિ સતત વધી રહી છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે આક્ષેપ કર્યો કે માર્ગોના ખાડાઓ સમયસર પૂરવામાં આવતા નથી અને અનેક માર્ગોને પહોળા કરવાની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં કામગીરી હાથ ધરાતી નથી. ચાલુ પ્રોજેક્ટ્સ સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી અને કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. જો તાત્કાલિક સુધારણા કામગીરી શરૂ નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહિરે જણાવ્યું કે ચોમાસા બાદ સૂકા વાતાવરણમાં પણ રસ્તાઓનું સમારકામ ન થવાનું દુર્ભાગ્યપૂર્ણ છે અને પ્રજાની સમસ્યાઓ ઉકેલાય ત્યાં સુધી કોંગ્રેસ સંઘર્ષ ચાલુ રાખશે તેવો દાવો તેમણે કર્યો. કાર્યક્રમમાં મહિલાઓએ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે ભજન કીર્તન કરીને સરકાર અને અધિકારીઓને સદબુદ્ધિ મળે અને માર્ગોની કામગીરી તાત્કાલિક શરૂ થાય તેવી પ્રાર્થના કરી હતી. ધારણામાં પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, હિંમતસિંહ પરમાર, બંદનસિંહ મકવાણા, રાજુભાઈ વણકર, કિશોરસિંહ રાવ, શક્તિભાઈ પટેલ સહિત જિલ્લા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહીને જિલ્લાના માર્ગો મુદ્દે ઉપવાસ અને ધારણા ધર્યા હતા. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ કે જે દાવલી, સરડોઈ, રખિયાલ હોય, રખિયાલથી માલવણ કેશાપુરનો રસ્તો હોય કે જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓની હાલત બિસ્માર હાલત છે. આ રસ્તાઓમાં એટલા બધા ખાડા છે. આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં 2 મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસદ મળતી નથી. રોડની સાઈડો પણ પૂરાતી નથી. આ જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે. વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી. જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી. હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરો મળે છે. સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી. ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો. આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોરતંત્ર વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે કનૈયાને પણ સાથે લાવી અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આ અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને આ અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય, નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે. દાવલી ગામ પંડ્યા નર્મદાબેન આર પંડ્યા જે હતી તે પધારેલા કોંગ્રેસના સભ્યો, અમે મહિલા મંડળની બહેનો કનૈયાને લઈને અહીં પધાર્યા છીએ. પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે તો અમને દરેકને સાધન લાવવામાં બહુ તકલીફ પડે છે. કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું? તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમને સારો કરી આલો ને આવું ક્યાં સુધી ભ્રષ્ટાચાર રાખશો તમે? અમે કનૈયાને લઈને આવ્યા છીએ કેમ કે કનૈયાનો ફોટો જોઈને તમને સદબુદ્ધિ આવે અને જો કનૈયાના સોગંદ તો તમે મારું આટલું કામ ના કરી શકો. બોલો કૃષ્ણ કનૈયા.